નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી। ત્યારે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદ મન મૂકીને વરસ્યો હતો। વરસાદને પગલે માણાવદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો હતો। સરાડિયા પાસે રસ્તો બંધ થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું, જ્યારે 20 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા હતા, જેના પગલે તમામ ગામડાઓ પર વહીવટી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। તો વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, ત્યારે વરસાદ થતા માણાવદર જળબંબાકારમાં ફેરવાયું છે। તમામ ગામડાઓ પર વહીવટી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। પાણી ભરાતા 20 જેટલા ગામો પણ સંપર્ક વિહોણા થયા છે। તો રાજ્યના અનેક જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ જાણે ભૂક્કા બોલાવ્યા છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવતા માણાવદર જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં ફેરવાયું છે। તો માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે, ત્યારે પાણી ભરાતા 20 જેટલા ગામો પણ સંપર્ક વિહોણા થવા પામ્યા। તો વરસાદી પાણી ભરાતા 20 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા છે, ત્યારે તંત્ર પણ દેખરેખની કામગીરી હાથ ધરી રહ્યું છે। તમામ ગામડાઓ પર વહીવટી તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે, 20 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। તો પાણી ભરાતા 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। તો માણાવદરમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને માણાવદર પંથકમાં સૌથી વધુ જિલ્લાનો વરસાદ પડ્યો છે, અને જેને લઈને માણાવદર પંથકમાં કઈ રીતની સ્થિતિ છે આપણે પ્રાંત અધિકારી સાથે સીધી વાત કરશું। સાહેબ, માણાવદરના કેટલા ગામોને છે તે બંધ કરાયા છે અને કયા વિસ્તારો પ્રભાવિત થયા છે? માણાવદરના 20 ગામ જે છે જે પ્રભાવિત થયા છે અને વધુ વરસાદના કારણે કટ ઓફ થયા છે। જે સાંજ સુધીમાં જો વરસાદ ઓછો રહેશે તો ચાલુ રાબેતા મુજબ થઈ જશે। બાકી પણ હજુ પણ સરકાર મોસમ વિભાગથી આગાહી છે કે વધુ વરસાદ થશે, તો તમામને તકેદારી રાખવા અપીલ છે કે બિનજરૂરી ઘરની બહાર ના નીકળે અને આવા રસ્તા પર જ્યાં પાણી નીકળતું હોય ત્યાં ખોટા જોખમ ના ખેડે। કયા કયા ગામો છે તે સંપર્ક વિહોણા થયા છે? 20 ગામ છે, સરાડિયા છે, ખોડવાવ છે, એકલારા છે, ઘણા બધા ગામ છે। 20 ગામનું લિસ્ટ છે। સાહેબ, કોઈ રેસ્ક્યુ કે કરાય છે કોઈ લોકો? ના, એવી હજુ કોઈ ઘટના બની નથી કે કોઈને રેસ્ક્યુ કરવા પડે। તો આ હતા વંથલીના જે પ્રાંત અધિકારી ને તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે 20 થી વધુ ગામો છે તે પ્રભાવિત થયા છે, અને જેને લઈને રસ્તાઓ છે તે પણ બંધ થયા છે, તેના પર પાણી ફરી વળ્યા છે, અને જેને લઈને વહીવટી તંત્રની ટીમો છે તે પણ એક્શન પ્લાનમાં છે અને ખડે પગે જોવા મળી રહી છે। તો જૂનાગઢના માણાવદરમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે। તો વરસાદ થતા માણાવદર જળબંબાકારની પરિસ્થિતિમાં ફેરવાયું છે। માણાવદરમાં 24 કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, ત્યારે પાણી ભરાતા 20 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા હતા। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। જામનગરના રણજીત સાગર ડેમમાં નવા નીરની આવકની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। જીવાદોરી સમાન રણજીત સાગર ડેમમાં 2 ફૂટ નવા નીર આવ્યા છે, ત્યારે વરસાદ પડતા મનપા કમિશનરે નાગરિકોને માહિતી આપી છે, જ્યાં પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે લોકો સાવધાન રહે, તેમજ કોલેરાના વધતા કેસ અંગે કમિશનરે ચિંતા વ્યક્ત કરી છે। તો જામનગરના રણજીત સાગર ડેમમાં વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે। જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો, જેના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે। તો રણજીત સાગર ડેમ કે જે જીવાદોરી સમાન ગણાય છે, ત્યારે ડેમમાં નવા નીરની આવક થઈ છે। તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે।
જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો જામનગર શહેરની અંદર આજે જે હવામાન વિભાગની આગાહીના પગલા સવારથી જ જે વાદળછાયું વાતાવરણ સવારથી જે વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને આખરે જે જામનગર શહેરની અંદર પણ વરસાદ શરૂ થઈ ગયો છે અને હવામાન વિભાગને આગાહી જે રેડ એલર્ટ જામનગર અને દેવભૂમિ દ્વારકાને જે બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જો ગ્રામ્ય વિસ્તાર અને શહેરની વિસ્તારની અંદર વાત કરવામાં તો ચો તરફ પાણી અને સવારથી જે વરસાદ વરસી રહ્યો છે ને ખાસ કરીને જામનગરની અંદર જે રણજીસાગર ડેમ છે જામનગરને પીવાનું પૂરું પાડતો એક ડેમ જે મોટો કહેવાય કે રણજીસાગર ડેમ છે તે આજે 2.5 ફૂટ નવા નીરની આવક પણ થઈ છે અને લાખોટા તળાવ છે લાખોટા તળાવની અંદર પણ નવા નીરની આવક શરૂ થઈ છે તો ક્યાંક ને ક્યાંક ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરવામાં તો અમુક જે ડેમો છે ઘણા ડેમોમાં પણ નવા નીરની આવક થઈ છે જે વાગડિયા નો ડેમ છે તે વાગડિયા ડેમનો પણ ઓવરફ્લો થઈ ગયો છે અને રણજીસાગર ડેમ છે તેમાં 2 ફૂટ 2.5 ફૂટ જેટલું પાણી નવા નીરની આવક થઈ છે અને ખુશી એક વાતની એ છે કે લોકોમાં પણ એક છે કે જે રણજીસાગર ડેમ છે તે રણજીસાગર ડેમ જામનગર સિટીને પૂરું પડતો પાણીનો એક મોટો ડેમ કહી શકાય છે અને શહેરની અંદર પણ ક્યાંક ને ક્યાંક જે પાણી ભરાયા હતા તો તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક સવારથી જે પ્રી મોન્સૂન કામગીરીની કાર્યવાહી પણ ચાલુ કરવામાં આવી હતી. તો જામનગરમાં રણજીત સાગર ડેમમાં વરસાદને કારણે નવા નીરની આવક થઈ છે ત્યારે જામનગરનું રણજીત સાગર ડેમ કે જે જીવાદોરી સમાન છે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની હજુ વધુ આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માત્ર 2 ઇંચ વરસાદમાં જ રૈયા રોડ પરથી યુનિવર્સિટીમાં જતા રસ્તાઓ પર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાયું છે. રાવ કોલેજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓ તેમજ 2 વ્હીલર 4 વ્હીલર ચાલકોને પસાર થવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યા દૂર કરવા માટેનો કોઈ પણ પ્રકારનો પ્રયત્ન તંત્ર દ્વારા કરવામાં નથી આવતો. સમગ્ર રાજ્યમાં હાલ અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદના વચ્ચે રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં કાદવનું સામ્રાજ્ય ક્યાંક સર્જાયું છે. મહત્વની બાબત એ છે કે જે પ્રી મોન્સૂન કામગીરીની વાત રાજકોટ મહાનગરપાલિકા કરી રહી છે તેવી કોઈ પણ પ્રકારની કામગીરી હાલ દેખાતી નથી. ચોક્કસથી એવું કહી શકાય કે રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વાળો જે રસ્તો છે એ રસ્તાથી રૈયા રોડ સુધીનો જે રસ્તો છે તે અત્યારે કાદવગ્રસ્ત છે અને ખાસ તો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ જે વિદ્યાર્થીઓ છે તે લાંબા સમયથી અત્યારે ક્યાંક હેરાન છે, પરેશાન છે. ચોક્કસથી જ્યારથી જ વરસાદ શરૂ થયો ત્યારથી જ આ જે વિસ્તાર ત્યાં કાદવનું સામ્રાજ્ય દેખાય છે અને આને જ લઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી આરએમસી તરફથી નથી થઈ શકતી, ના તો કોઈ તંત્રએ આ રસ્તા ઉપર કોઈ ધ્યાન દીધું છે. એટલે કે ચોક્કસથી હાલ વિદ્યાર્થીઓને આને જ લઈને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે જે રાહદારીઓ છે એટલે કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આસપાસના જે વિસ્તારોમાં જેટલી સોસાયટીઓ આવેલી છે સોસાયટીના રહીશોનું પણ એ જ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તંત્રની ઘોર બેદરકારી ક્યાંક ફરી એક વખત સામે આવી છે. ખાસ તો આને સુધારવાની ખાસ જરૂર છે. આવી વાત ક્યાંક આજુબાજુની જે સોસાયટીના લોકો કરી રહ્યા છે ત્યારે હાલ કહી શકાય કે તંત્ર જાણે નિદ્રાહીન હોય એ પ્રકારનું અત્યારે ક્યાંક વર્તન કરી રહ્યું છે. હાલ રાજકોટ વાસીઓની વાત એક જ છે કે ક્યાંક ને ક્યાંક આવા જે કાદવના સામ્રાજ્ય અનેક જગ્યાએ છે અને આને જ લઈને તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન નથી દેતું. વહેલી તકે આવા જે કાદવની જગ્યા જ્યાં હોય છે ત્યાં સાફ કરવાની તાતી જરૂર છે. છતાંય ક્યાંક ને ક્યાંક હાલ તંત્ર ક્યાંક આ કામગીરી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. જી ભાવનગરના રૂવા ગામ નજીક મનપાના ઢોર ડબ્બામાં પશુઓની દયનીય હાલત જોવા મળી હતી અને યોગ્ય સફાઈના અભાવે ઢોર ડબ્બામાં કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. સાથે જ કીચડમાં ફસાઈને અનેક પશુઓ મરી ગયા હતા. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે બાદ ભાવનગરનું તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને ઢોર ડબ્બામાં કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 2 જેસીબી દ્વારા કબજે નાખવામાં આવી હતી. જે ભાવનગર શહેરને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા માટે મહાનગરપાલિકાએ વિવિધ જગ્યાઓથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરી હતી.
અને આ જે રખડતા ઢોર છે તેમને પકડીને તેમની જે કંઈ કે તેમની પાલન કરવાની પણ જવાબદારી મહાનગરપાલિકાની હોતી હોય છે અને જેના માટે તે ગ્રાન્ટ ફાળવતા હોય છે. તેમજ હાઈકોર્ટને પણ સરકારને રખડતા ઢોરના ત્રાસમાંથી લોકોને મુક્ત કરવા માટે જરૂરી પગલાં લેવાનું સૂચન કરેલું છે. પરંતુ જે રીતના ભાવનગરમાં ગયા વર્ષે પણ ઢોર ડબ્બાની અંદર ચાલુ વરસાદને કારણે જે કીચડ થતો હોય છે, ગંદકી થતો હોય છે, તેને લઈને ઢોરને મોત નીપજવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજ ફરી વખત જે રીતના ભાવનગર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે તેમાં યોગ્ય કામગીરી છે અથવા તો ઢોરના ડબ્બાની અંદર વરસાદના આગમન પૂર્વે જે કામગીરી કરવાની હોય, પરજવું નાખવાનું હોય, તેમને ઢોરને રહેવા માટે જે ડોમ બનાવવાનો હોય તેવી વિવિધ કામગીરી કરવાની આવતી હોય છે. પરંતુ મહાનગરપાલિકાએ આ કોઈ પણ જાતનું ધ્યાન ન આપવાના કારણે જે ભાવનગર શહેરનો રોવા રોડ પર આવેલ બાલા હનુમાનની બાજુનો જે ઢોર ડબ્બો છે ત્યાં આગળ પશુઓના મોત થયા હતા. જાગૃત નાગરિક દ્વારા આ પશુઓના જે મોત થયા હતા તેનો વિડીયો છે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યો હતો, જેને લઈને તાત્કાલિક મંતવ્યની ટીમ છે તે સવારે ઢોર ડબ્બે પહોંચી હતી અને રિયાલિટી ચેક કર્યું હતું. જ્યાં જોવા મળ્યું હતું કે ઢોર ડબ્બાની અંદર અતિ કીચડ છે, અતિ ગંદકી છે અને ત્યારે જે ઢોર મરેલા હતા તે લોકો સમક્ષ ન આવે એ માટે મહાનગરપાલિકાએ જે ઢોર છે તેને લઈને બીજી જગ્યાએ સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી પણ હાથ ધરી હતી. પરંતુ જ્યારે આ અહેવાલ છે તેમાં રજૂ થયો હતો તેને ધ્યાને આવતા તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા 2 JCB છે ત્યાં ઢોર ડબ્બામાં મૂકવામાં આવ્યા હતા અને જે ગંદકી છે તેનો ઢગલો એક તરફ કરીને સાથે પરજવું એટલે કે કપસી છે તે નાખીને અને આખા જે ગ્રાઉન્ડ છે ત્યાં કાદવ કીચડ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ તેમ છતાંય જે દ્રશ્ય સામે હતા કે ઢોર છે તે ગંદકીની અંદર પોતાનો જે ઘાસચારો છે તે ખાઈ રહ્યા હતા, તેમજ જે બીમાર પશુ હોય છે તે ખૂંચેલા જોવા પણ મળ્યા હતા. ત્યારે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની આ બેદરકારી છે તેને લઈને પશુપાલકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ગયા વર્ષે પણ આવી પરિસ્થિતિ હતી ત્યારે સત્તાધીશોએ એવું ખાતરી આપી હતી કે આ જે ઢોર સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ બેસી જતા અફરાતફરી મચી ગઈ હતી. આ સાથે રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી. વરસાદ પડતા જ પ્લેટફોર્મ અચાનક બેસી ગયું હતું અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેમાં પ્લેટફોર્મ નંબર 2 અને 3ની જમીન બેસી જતા સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સુરતમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. સતત ચોથા દિવસે પણ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. જણાવી દઉં કે હવામાન વિભાગની આગાહી દરમિયાન આજે ચોથા દિવસે પણ વરસાદ શરૂ છે. ત્યારે સુરતના અનેકો શહેરોમાં સ્થિતિ જે સુરતની છે તે સુરત બગડી રહી જોવા મળી રહી છે. સુરતના અનેકો વિસ્તારમાં ભૂવા ફૂટવાના ઘટનાઓ જોવા મળી રહી છે, ઝાડ પડવાની ઘટનાઓ જોવા મળી છે, ઘણી જગ્યાએ અકસ્માતો થતા જોવા મળી રહી છે. ત્યારે આજ રોજ વાત કરવામાં તો સુરત શહેરમાં ધમાકેદાર વરસાદ સાથે ઉધના રેલવે સ્ટેશન સ્લેબ પડવાનું ઘટના સામે આવી છે. ઉધના સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર સ્લેબ પડવાની જે ઘટના છે તે સામે આવી છે. સ્લેબ પડવાની સાથે જ તંત્ર સામે પણ અનેકો સવાલ ઊભા થવા પામ્યા છે. સ્લેબ પડતાની સાથે જ રેલવેનું જે તંત્ર છે તે દોડતું થયું હતું અને કામગીરી હાથ ધરી હતી. જણાવી દઉં કે થોડા દિવસ પહેલા જ ઉધના રેલવે સ્ટેશનનું જે પ્લેટફોર્મ નંબર 2 છે અને 3 છે તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જે પ્લેટફોર્મ નંબર 2 અને 3 છે ત્યાં જે રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ પ્રકારની આજ રોજ ઘટના અનેકો સવાલ ઉઠવા પામ્યા છે. સુરત રેલવે સ્ટેશનના સુરતથી લઈને ઉધના રેલવે સ્ટેશનની જો કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઉધના રેલવે સ્ટેશન પર ઘણા સમયથી કામ કરવામાં આવી રહ્યું છે, સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્લેટફોર્મ 2 અને 3નું સમારકામ રિપેરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે આજ રોજ આ પ્રકારની ઘટના બનતા તંત્ર સામે અનેકો સવાલો ઉભે થઈ રહ્યા છે અને તંત્રના પાપે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જણાવી દઉં કે ઘટના બન્યા દરમિયાન
ન હોવાથી જાનહાનિ ટળી હતી અને જે રેલવે સ્ટેશનના ઉધના રેલવે સ્ટેશન જે તંત્ર છે તે દોડતું થયું હતું અને અનેકો સવાલ સુરતના તંત્ર સામે પણ ઊભા થઈ રહ્યા છે, કારણ કે થોડા દિવસ પહેલા જ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે વરસાદ પ્રી મોન્સૂનની કામગીરી પણ હાથ ધરાઈ હતી અને કામગીરી દરમિયાન આ પ્રકારની ઘટના બનતા ઉધના રેલવે સ્ટેશન પર આ પ્રકારની ઘટના બનતા તંત્ર સામે અનેકો સવાલો ઊભા થવા પામ્યા છે. વડોદરાના નવા યાર્ડ દીપ ટોકીઝ પાસે ભૂવા પડવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. નવા યાર્ડથી અમરનગર જવાનો રસ્તો બેસી ગયો છે ત્યારે વડોદરાના સ્થાનિક યુવકે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં રમકડાની કાર પર મેયર અને ચેરમેનનો ફોટો લગાવી ભૂવામાં ઉતારી હતી. જોકે અનેકવાર રજૂઆત કર્યા છતાં કોઈ પગલાં ન લેવાતા આ વિરોધ કરવામાં આવ્યો હતો. સત્તાધીશો ભૂવામાં પડે તો શું સ્થિતિ થાય તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં ચોમાસાએ દસ્તક દીધી છે. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસવાની સાથે સાથે વડોદરા શહેરમાં ભૂવાઓએ પણ દસ્તક દીધી હોય તેમ જણાય છે. વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં 12 થી વધુ ભૂવા પડ્યા છે. ગોરવા, સમા, સુભાનપુરા, મધુનગર સહિત અનેક વિસ્તારોમાં ભૂવા એ દેખા દીધી છે. આમ તો વડોદરા શહેરને સંસ્કારી નગરી, કલા નગરી કહેવામાં આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પાપે હવે વડોદરા શહેરને ખડોદરા અને ભૂવા નગરી તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. ભૂવા નગરીના ઉપનામને સાર્થક કરતી વડોદરા શહેરમાં હાલ ઠેર ઠેર ભૂવા પડી રહ્યા છે અને સંસ્કારી નગરજનોને ત્યાંથી પાસ થવું પણ જોખમી સાબિત થઈ રહ્યું છે. આજે તો એક સામાજિક કાર્યકરે એક નવીન પ્રકારે એક રિમોટ કાર પર સ્થાયી સમિતિ ચેરમેન અને વડોદરા મહાનગરપાલિકાના મેયર ને ફોટો ચિપકાવી અને એ કારને ભૂવામાં પાડી અને પછી જોવાનો પ્રયત્ન કર્યો કે સંવેદનશીલ મેયરને કઈ હાનિ પહોંચી છે કે કેમ. જી જરૂર, સંવેદનશીલ મેયરે અધિકારીઓને ફોન કરી તતડાવ્યા છે અને કસૂરવાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાની વાત કરી છે. ત્યારે હાલ પણ વડોદરાના નગરજનો ભૂવાથી ડરી રહ્યા હોય તેમ કેટલાક નાગરિકો કહી રહ્યા છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર ભૂવા પડે છે અને એક જગ્યાએ તો 1.5 કિલોમીટર રોડ આખો જ બેસી ગયો છે. એટલે ગોરવાથી મધુનગરનો જે રોડ છે 1.5 કિલોમીટર સીધો બેસી ગયો છે અને એમાં સીધી બેદરકારી કોન્ટ્રાક્ટરની છે. પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ કોન્ટ્રાક્ટરોને છાવરવા માટે જાણીતા છે. મેયરે તો આજે એક હૈયાધારણા એટલે એક વિશ્વાસ અપાવ્યો છે કે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેશે. હવે એ જોવું રહ્યું કે આવા બેદરકાર કોન્ટ્રાક્ટરોના પાપે જે ભૂવા પડ્યા છે એમની સામે શું કાર્યવાહી થાય છે. કચ્છના ભચાઉના ચોપડવા પુલ પાસેની ઘટના સામે આવી છે. પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં બુટલેગરોએ પોલીસ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા પોલીસે ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો અને સીઆઈડી ક્રાઇમની મહિલા પોલીસકર્મીની ધરપકડ કરી હતી. આ દારૂની હેરાફેરીમાં મહિલા પોલીસકર્મી પણ પકડાઈ છે. પોલીસે બુટલેગર યુવરાજ અને સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવતી મીતા ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભૂતકાળમાં પણ રીલ્સ બનાવવા માટે અવારનવારના કિસ્સાઓ છે તે સામે આવી ચૂક્યા છે અને આવી રીલ્સ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક ખાદીને પણ જે કહી શકાય તેમ દાગ લાગ્યા હોવાનો બનાવ છે તે પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે આવો જ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગત રાત્રિના અરસામાં
જે રીતના પૂર્વ કચ્છ પોલીસને બાતમી મળી હતી કે છેલ્લા કેટલાક ગુનાનો જે વોન્ટેડ આરોપી છે તે ફરાર હતો, જેને ઝડપી લેવા માટે વોચ ગોઠવી હતી. સામખિયારીથી ગાંધીધામ તરફથી આવતા બુટલેગરને પકડવા માટે પોલીસે જે રીતના વોચ ગોઠવી હતી, પોલીસે આરોપી છે બુટલેગર તેને ઝડપી પાડવા માટે થાર જીપને પ્રથમ હાથ દીધો હતો અને ત્યારબાદ લાકડી વડે પણ ઊભો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પણ જે બુટલેગર છે તે પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટાફ છે તે ફરજ પર હતો, તેના ઉપર ગાડી ચડાવવાનો પ્રયાસ કરતા પોલીસે એક રાઉન્ડ ફાયર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ જે ફાયરિંગની ઘટના બની છે તેમાં જે થાર જીપ છે તેના બોનેટ ઉપર ફાયરિંગ કરવામાં આવી હતી. ત્યારબાદ આ જે આરોપી છે તે થાર જીપમાંથી બહાર ન નીકળતા પોલીસે કાચ તોડીને જે કહી શકાય તેમ 2 લોકોને બહાર કાઢ્યા હતા, જેમાંથી એક બુટલેગર છે યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે મદદગારી કરનાર જે CID મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે તે સામે આવ્યા હતા. ખાસ કરીને જે CID મહિલા કોન્સ્ટેબલ છે નીતા વસરામ ચૌધરી, જે ગાંધીધામની CID ક્રાઇમમાં જે છે પ્રતિનિયુક્તિની ફરજ ઉપર છે. કહી શકાય તેમ આ રીલ્સ બનાવવાનું અભરખો ધરાવતી નીતા ચૌધરી છે તે અવારનવાર આવી રીલો બનાવે છે અને કહી શકાય તેમ કે જે રીતના આવા બનાવ બન્યો છે તે ક્યાંક ને ક્યાંક પોલીસ બેડામાં પણ હડકંપ મચી જવા પામ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે 2 જે બુટલેગર છે અને તેની સાથે મહિલા કોન્સ્ટેબલ છે તેની ધરપકડ કરી છે અને વધુ તપાસ છે તે હાથ ધરી છે. તો સાથોસાથ જે રીતના આ જે બનાવ બન્યો છે એમાં જે મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે અને બુટલેગર તેની પાસેથી 4 બિયરના ટીન અને વિવિધ બ્રાન્ડની અલગ અલગ કહી શકાય તેમ 18થી વધારે બાટલીઓ છે તે જપ્ત કરી છે. આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ SPએ હાલ વધુ તપાસ હાથ ધરી છે અને રિમાન્ડ સાથેની તજવીજ છે તે હાથ ધરી છે. મહેસાણા શહેરમાં સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં નગરપાલિકા અને એજન્સી વચ્ચે વિવાદમાં સિટી બસ બંધ થઈ હોવાનું સામે આવ્યું છે. સિટી બસના બાકી બિલના નાણાં મુદ્દા લઈને બસ બંધ કરાઈ છે. મે મહિના સુધીનું બિલ 71.85 લાખ થયું, પરંતુ બિલના નાણાં ન ચૂકવતા બસ બંધ કરાઈ છે. મહેસાણા નગરપાલિકાએ 2 તબક્કામાં ₹36 લાખ ચૂકવ્યા છે. મહેસાણા નગરપાલિકા હસ્તક અને ખાનગી એજન્સી સંચાલિત સિટી બસ જ્યારથી શરૂ કરવામાં આવેલ છે ત્યારથી જ વિવાદમાં સપડાયેલી છે અને મહેસાણા શહેરના વિવિધ રૂટો ઉપર ચાલતી સિટી બસ સેવા તેના નિર્ધાર કરેલા અંતિમ સ્ટેન્ડથી આગળ દૂર ગામ સુધી લઈ જવામાં આવે છે અને આ સિટી બસના બિલો મોટા બનાવવાના પ્રયાસના સિટી બસ એજન્સી દ્વારા સંચાલક કરતી હોવાનું સંચાલક દ્વારા કરવામાં આવતું ફરિયાદો થઈ હતી અને આ સાથે સિટી બસ સેવા વારંવાર ખોટવાઈ જવાના કારણે ખોરવાઈ જાય છે અને આ કારણે મહેસાણા નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવતું બિલ સિટી બસનું બિલ વિવાદમાં સપડાયું છે અને ફરિયાદોને કારણે સિટી બસનું બિલ ચૂકવવામાં આવતું ન હતી. મહેસાણા નગરપાલિકા એ સિટી બસનું સંચાલન કરતી એજન્સીને તમામ નિયમોને નેવે મૂકીને નગરપાલિકાએ તેના 2 તબક્કામાં સિટી બસની એજન્સીને 36 લાખ રૂપિયા ઉચ્ચક આપી આવવામાં આવ્યા હતા અને આ ઉચ્ચક આપવામાં આવેલા બિલના નાણાંનો વિવાદ સર્જાયો છે. ત્યારે આ બિલના નાણાં મેળવવાના વિવાદો વચ્ચે સિટી બસ સેવા હાલ ચલાવતી ગુરુકૃપા એજન્સી દ્વારા પોતાના બિલના નાણાં 71.85 લાખ રૂપિયા મેળવવા માટે મહેસાણા નગરપાલિકાને લેખિતમાં સિટી બસ સેવા બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારતા ની અરજી આપી હતી અને ત્યારે આજ રોજ સિટી બસ એજન્સીએ તેની ચીમકી મુજબ સિટી બસ નું સંચાલન કરતી ગુરુકૃપા એજન્સીએ સિટી બસ સેવા બંધ કરી દીધી છે અને તેના સેવાઓનો લાભ મળતો હાલ પ્રજાજનોને બંધ થઈ ગયો છે. જી. અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3ના મૃત્યુ થયા છે. થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચેની જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ફોર્ચ્યુનર કાર વિદેશી દારૂથી ખીચોખીચ ભરેલી મળી આવી હતી. અકસ્માતમાં થારમાં સવાર 2 અને ફોર્ચ્યુનર ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, તેમજ ફોર્ચ્યુનરમાં સવાર એક ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. પોલીસ તપાસમાં ફોર્ચ્યુનર ચાલક બુટલેગર હોવાની માહિતી મળી છે. પોલીસે કારની નંબર પ્લેટ છુપાવીને લઈ ગઈ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.
અમદાવાદમાં વહેલી સવારે બોપલ બ્રિજ પર જે રીતે બે કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો તેને લઈને આસપાસની તમામ પબ્લિક દોડી અને ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જે રીતે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચેનો આ અકસ્માત સર્જાયો તેની અંદર કારનો કચ્ચર ખાણ વળી ગયો હતો. સાથે જ ફોર્ચ્યુનર કારની અંદરથી જોવા જઈએ તો દારૂની અને બિયરની બોટલો પણ મળી આવી. ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે આ સમગ્ર પ્રકરણની અંદર જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે જ્યારે દારૂ અને બિયરની બોટલો કારમાંથી બહાર નીકળી તો સ્થાનિક પબ્લિકે તમામ જે દારૂ અને બિયરની બોટલો છે તે લૂંટી અને ભાગવા લાગ્યા. કેટલાક લોકો સ્થળ પર દારૂની અને બિયરની બોટલો લાગ્યા હતા. મામલો ત્યાં સુધી પહોંચ્યો કે અકસ્માતની અંદર જે ફોર્ચ્યુનર કાર છે તેની અંદરના ચાલકો અને થાર કારનો એક ચાલક, આ તમામ નળીને કુલ 3 લોકોના મોત થયા છે. જેમાં અજીત કાઠી કે જે થાર કારનો ચાલક હતો, મનીષ ભટ્ટ કે જે થાર ચાલકમાં સવાર હતો અને સાથે જ ફોર્ચ્યુનર કારનો ચાલક ઓમ પ્રકાશ, આ 3 લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે. અકસ્માત જે થયો છે ત્યારબાદ તાત્કાલિક જ એમ ડિવિઝન ટ્રાફિક અમદાવાદ ત્યાં પહોંચી ગઈ હતી અને સાથે જ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની અંદર અત્યારે હાલમાં ફોર્ચ્યુનર કાર કોની છે, કાર કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતી હતી અને આ ઉપરાંત આ સમગ્ર ઘટનાની અંદર અન્ય કોણ કોણ સામેલ છે, કેટલા સમયથી દારૂની હેરાફેરી ચાલતી હતી, તે તમામ હકીકતો બહાર લાવવા માટે અત્યારે હાલમાં પોલીસ દ્વારા તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે રીતે ટક્કરનો જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેની અંદર પૂરપાટ ઝડપે આવતી ફોર્ચ્યુનર કારે જે થાર કારને ટક્કર મારી છે તે ખૂબ જ ચોંકાવનારી બાબત છે કે જે સીસીટીવી દ્રશ્યો છે તે ક્યાંક ચોંકાવી દેવા બાબત હતા અને એટલા માટે અત્યારે હાલમાં આ સમગ્ર પ્રકરણની અંદર કોણ કોણ અન્ય વ્યક્તિ સંડોવાયેલું છે, દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને કોને પહોંચાડવાનો હતો તે હકીકત જાણવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. 3 લોકોના મોત સાથે જે અન્ય ગંભીર લોકો હતા, જે લોકો ઘાયલ છે તે લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પરંતુ આ ભયંકર અકસ્માતની અંદર અત્યારે હાલમાં પોલીસે તેના મૂળ સુધી પહોંચવાની કવાયત શરૂ કરી છે. એટલે જોવાનું રહેશે કે આ અકસ્માતના મૂળમાં તપાસ કરતા હવે પોલીસના હાથે શું લાગે છે અને દારૂની હેરાફેરીનો આ મામલો છે તે કેટલા સમયથી ચાલતો હતો અને અમદાવાદમાં આ ડિલિવરી કોને કરવા માટે ફોર્ચ્યુનર કાર આવતી હતી. કારણ કે ફોર્ચ્યુનર કારની અંદર તમામ કાચને કાળી ફિલ્મથી ઢાંકી દેવામાં આવ્યા હતા અને સાથે જ દારૂનો જે જથ્થો હતો તે દારૂના જથ્થાની ઉપર કવર લગાવવામાં આવ્યું હતું કે જેથી દારૂનો જથ્થો માલુમ ન પડે. પરંતુ અકાળે અકસ્માત થયો અને તમામ હકીકત સામે આવી છે ત્યારે પોલીસે આ તમામ બાબતે તપાસ કાર્યવાહી શરૂ કરી છે. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.